ઉપરે જે કહું મિત્રો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે હવે ટ્યુશન નિહારીને જઈને હતા રહ્યા ઘરે તો ખાઈ લીધું હોય અને તો કપડાં બપડા બદલાવા રહેવું નહીં કારણ કે આપણે મોડું થાય છે અને ટ્યુશન જવાનું હોય બરાબર. તો હવે ડાયરેક્ટ તમને ને ટ્યુશન જઈને પછી ઘરે આવીને પછી મળું તમને. તો મિત્રો આપણે હાણાની ઘરે આવી ગયા હતા અને ત્યાં તો દુકાને બેઠા જોડે પડે આ દુકાન હ અને ચા પેલી હતી ફૂલ બાકા ચીકી. તો મળું તો આપણે ડાયરેક્ટ હવા કરે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણા ધાવા પર આવી ગયા હતા અને હવડા ઉઠ્યા હતા અને સુઈ ગયા હતા તો ખરા ફાઇનલી. તો આજે આ ભુવાજી બેઠા હે કારણ આપણે મળ્યું અને હવે સુનિલભાઈ આવી ગયા આપણે. આમ બે મિત્રો બેઠા આપણા મિત્રો એ બોલા મિત્ર ના બોલાય હા એટલે એ અસ્તિસા ભાઈ ઇન્સ્ટાગ્રામની અર્જુનભાઈ. તો ધાવા પર હતા અને પતંગો ચગા બાકા ચીકી બોલાવે એકદમ જોઈ લો તમે પતંગો તો આજે રવિભાઈ આવી ગયા લવલી ગેંગના મેમ્બર પતંગ ચગે હા. અને ત્યાં આપણું ઘર જોઈ લો રામાપીરની ધજા ફરક. તો આપણે છે ને ગામમાં આટો મારીએ અને હું તમને મળું કાઢી દઉં ગામમાં બામમાં જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે પહેલાં વ્લોગ ખોડમ જો કૂતરું આવી ગયું એ જ જગ્યાએ એ દંદાજમાં અને આપણે એના ઘરની જોડે નીકળે જોઈએ કડવા આવે કે નહીં આવડતું ઉપરે જે કહું ઉપરે જે ઉપરે જે કહું ઉપરે જે કહું. તો મિત્રો કૂતરા તો ભયા કરે આપણા અંદાજમાં જવાનું હોય અને અત્યારે ફાર્મમાં જઈએ જોઈ લે તમે. અને નીકળી જાય ગામ વાળા એટલે એ રાહુલભાઈ નીકળી ગયા અને આપણે શંકર ભગવાનના મંદિરે પોકે છે. જોઈ લે તમે શંકર ભગવાનનું મંદિર છે. તો મિત્રો આપણા રોડે કોઈ નીકળી જતા આંટો મારવા પણ હાલું અમે શું જોયું અમે આ જોયું આપણે મેહુલભાઈ પતંગ લૂંટાઈ એટલે એ આખે લાગે બધી ઉત્તરાયણની પતંગો આમને લૂંટી લેવાના હા અમારા હાથમાં ક્યાં આવવા દેવાના નહીં. મેહુલભાઈ અને દેવરાજભાઈ લાગે છે એ તો વાઠે હા જો આ વાઠે ને વાઠે આવે હા. તો આપણે અત્યારે જઈએ ફાર્મ કોણ આટો મારવા જઈએ. તો આ જુઓ તમે વ્યૂ એક નંબર. તો ફાઇનલી મિત્રો આપણા ખેતરમાં આવી ગયા. આપણા ધ્યાન રાખવા કે પતંગ કોઈ લૂંટતું નહીં છોકરા, કારણ કે નાના છોકરા ખેતરમાં ગરી જાય અને જોઈ લે તમે
કોઈ હતો નહીં, પણ હોત તો બાકા ચીકી બોલે નાખે. તો જુઓ તમે ખાલી વ્યૂ. મિત્રો દેવરાજભાઈ આવી ગયા હા અને ખેતરમાં આપણને જોઈને હંતી ગયા હા. તો હંધવા દે એમને કાલ વાત. તો મિત્રો આપણે હવે ઘરે જઈએ નહીં, બાકી ઘરે પહોંચી ગયા. જુઓ તમે આપણું ઘર હા. અને સારું કલાકના અમે બેઠા હતા ને ખબર નથી કે ગામમાં બેઠા. હું તો ભૂલી જાઉં બ્લોગ સ્ટાર્ટ કરવાનું. તો હવે હે ને ઘરે કરીને તમને ખાઈ પછી મળું બરાબર. તો મિત્રો આપણે ખાઈ લીધું હોય અને આપણે જઈએ ગામમાં. ઠંડી વાયરાનો જો પંખો ચાલુ હોય. તો હવે હું તમને ને ડાયરેક્ટ તાવ પર જઈને મળું. તો પર જવું તાવ પર, તો મળું તમને તાવ પર જઈ. તો મિત્રો આપણે ધાવા પર આવી ગયા હતા અને હવે આપણે અસર તો તાપડી કરી નાખી છે, નાની મોટી તાપડી કરી નાખી. આપણે હે ને હવે તમને અત્યારે તો અમે જઈએ ગામમાં આંટો માટો મારીને પછી તમને મળું ઘરે કરીને બરાબર. તો મિત્રો આપણે ખાઈબેન આવી ગયા હતા અને ગામમાં આવ્યા હતા. તો જુઓ આપણે સુનિલભાઈ હારે આપણે હવે જઈએ દુકાન કો. ઠંડી વાય એક નંબર સ્વેટર હાડું ધોવા નાખ્યું અને હવે આપણે તમને ઘરે કરીને મળી બરાબર રોડે. તો મિત્રો આપણે બહાર આવી ગયા હતા આવા પર અને રોડે તો ગયા નહોતા, પાછા દુકાને પાછા વળી ગયા હતા. અને આ વ્લોગ હે ને હું આગળ એન્ડ કરું. તો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો મળું હવે તમને કાલ નવા વ્લોગમાં. જય માતાજી.